પ્રશાંતભાઈ, આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કઠલાલ નગરપાલિકામાં કેવું છે પિક્ચર, કેવી તૈયારી, શું લાગે? આ વખતની ચૂંટણીમાં કઠલાલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની 24માંથી 24 બેઠકો જીતવાનું મન બનાવી લીધેલું છે. અને તેનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની ગત ટર્મની બોડી દ્વારા જે વિકાસના કરેલા કાર્યો છે તે વિકાસની વાત કરું તો અમારા જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ અને અમારા ધારાસભ્ય સાહેબ શ્રી રાજેશભાઈ ઝાલાના માર્ગદર્શન દ્વારા ગત ટર્મમાં અમે કરેલા જે કાર્યો છે તે છે બગીચો, ટાઉન હોલ, CHC, અજિયોલ તળાવ, વેસ્ટ મેનેજમેન્ટ, બીજા અમુક કામો જે કરવાના હજી છે ભવિષ્યમાં, એ શું કામો ના અહીંથી કટ કરી દો. કયા કયા વિકાસના કાર્યો કરવાના? ગત ટર્મમાં અમારી સરકાર દ્વારા બગીચો, ટાઉન હોલ, CHC, અજિયોલ તળાવ તથા વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન તથા આરો પ્લાન્ટ, જેમાં 60 કિલોમીટરની પાઇપલાઇન નાખવામાં આવી છે તથા આશરે 32 કરોડ રૂપિયાનો ફેઝ 2નો ગટરનો પ્રોજેક્ટ પણ ચાલુ છે, તે પૂર્ણતાના આરે છે. અને આવનારા સમયમાં સિટી બ્યુટિફિકેશનનું કામ, વોલ પેઇન્ટિંગ, સર્કલ ડેવલપમેન્ટ, મોબાઈલ ટોયલેટ તથા મુખ્ય રોડ પર સાઇન બોર્ડ મારવા તથા એના જેવા અનેક વિકાસના કાર્યો અમારી સરકાર દ્વારા કરવામાં આવશે. જો વાત કરવામાં આવે કે પ્રચારની સ્ટાઇલ, આ વખતે અલગ સ્ટાઇલ તમે અપનાવી છે, આખી ગાડી નવી બનાવી છે, કેવી રીતે આઈડિયા આવ્યો, એના વિશે શું કહેશો? પ્રચાર પ્રસારના માધ્યમમાં મારા દરેક સાથી મિત્રો એ એમની જાતે જવાબદારી સ્વીકારી લીધી છે. મને તો ખબર નથી કે મારા બોલ કોણે બનાવ્યા, હોર્ડિંગ કોણે બનાવ્યા, ગાડી કોણે બનાવી. મારા દરેક મિત્રો મારી જોડે મદદમાં સતત હંમેશા રહે છે અને આ સંપૂર્ણ કાર્યો એમણે કર્યા છે. ગાડી એક આકર્ષણનું કેન્દ્ર બની છે, એ કયા મિત્રએ બનાવી, આમ કેવી રીતે તમારી ચર્ચા થઈ હતી? ના, મારે કોઈ ચર્ચા નથી થઈ. મારા 2-4 મિત્રો મારા ઘરે આવ્યા, મને એવું કહ્યું કે મને તમારી ગાડીની જરૂર છે, 2-4 કલાક માટે અમારે આણંદ જવું છે અને ગાડી આપો, તેમ કહીને મારી જોડેથી લઈ ગયા અને તૈયાર કરીને લઈ આવ્યા. અત્યારે આમ કેવો રિસ્પોન્સ મળી રહ્યો? નગરમાં ખૂબ સારો રિસ્પોન્સ છે. મોટાભાગની જનતા અમારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે અને આ વખતે 24માંથી 24 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે તેવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. પ્રશાંતભાઈ, પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છો, રાજકારણમાં આવવાનો કેમ વિચાર? રાજકારણમાં આવવાનો વિચાર એટલા માટે થયો કે સામાજિક કાર્યો અને ધાર્મિક કાર્યો સાથે સતત 30 વર્ષથી જોડાયેલો છું. હંમેશા દરેક કાર્યોમાં અગ્રેસર રહું છું અને આ વખતે એવો મન થયું કે હું જો સિસ્ટમનો ભાગ હોઈશ તો એ કાર્યો વધારે સારી રીતના અને મજબૂતીથી કરી શકીશ. એના માટે આ વખતે મેં રાજકારણમાં આવવાનું મન બનાવ્યું છે. ખાસ કરીને જે વાત કરીએ તો જે મુખ્ય મુદ્દાઓ, જે સમસ્યાઓ છે ટ્રાફિકને લઈને ઘણી બધી, તો તેના નિવારવા માટે તમે આવશો શું? આવનારા 5 વર્ષમાં કઠલાલ નગરમાં કોઈ સમસ્યા રહેવાની નથી. હું એટલું ચોક્કસપણે કહીશ કે આવનારી ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ જગ્યાએ વોટ માંગવા જવાની જરૂર નહીં પડે એવો મને પૂરો વિશ્વાસ છે. અમે વોર્ડ નંબર 6માંથી ઉમેદવારી કરી છે અને મારા સાથી મિત્રો પ્રેમિલાબેન ભોઈ, મોહસિનભાઈ ચૌહાણ તથા શાહિસ્તા બાનુ કારીગર, અમે 4 ઉમેદવારો વોર્ડ નંબર 6માંથી ઉમેદવારી નોંધાવી છે. તો મારા 6 નંબરના વોર્ડની તમામ જનતાને અપીલ કરું છું કે અમને 4-4ને પેનલ ટુ પેનલ વોટ આપી અને ભવ્ય વિજયી બનાવશો. અને ચોક્કસ ખાતરી આપું છું કે વોર્ડ નંબર 6ના વિસ્તારના કોઈ પણ વિકાસના કાર્યોમાં અવરોધ આવવા નહીં દઉં અને જે કાર્યો હશે હું રાજેશભાઈ ઝાલા સાહેબ શ્રીને રજૂઆત કરી વહેલામાં વહેલી તકે પૂરા કરાવવાનો પ્રયત્ન કરીશ.